હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજે શનિવાર છે ને મેં બધા બાળકોને ઘરે જમવા માટે બોલાવ્યા છે. બધા બાળકો સાથે જમશે અને મોડા સુધી રમશે. કાલે રવિવાર છે એટલે મોડા ઉઠે તો પણ વાંધો નહીં. અને ખાસ કરીને તો શિવમ રક્ષાબંધન પહેલાં પાછો અમેરિકા જતો રહેવાનો છે એટલે આ પ્રોગ્રામ રાખ્યો છે. અને બધા બાળકો માટે મેં અલગ અલગ પ્રકારના ભજીયા બનાવ્યા છે. મેથીના ગોટા, બાજરાના લોટના ભજીયા, ડુંગળીના ભજીયા, મરચાંના ભજીયા. પણ આજના વિડીયોમાં હું તમારી સાથે ખાલી મેથીના ગોટાની રેસિપી શેર કરીશ. તો ચાલો આપણે મેથીના ગોટા બનાવી લઈએ. હું કિલો ચણાના લોટના ભજીયા બનાવું છું. તેના માટે મેં 1 ચમચી ખાવાના સોડા, 2 ચમચી લીંબુનો રસ, સ્વાદ અનુસાર નમક, 1 બાઉલ મરચાં, આદુ લસણની પેસ્ટ અને 1 મોટું બાઉલ ભરીને મેથી લીધી છે. ત્યારબાદ કિલો ચણાનો લોટ લઈ પાણી નાખતા જઈશું અને મિક્સ કરી લઈશું. તો આપણે આવું બેટર બનાવવાનું છે. બહુ જાડું પણ નહીં ને બહુ પાતળું પણ નહીં. તેલ ગરમ થાય એટલે ભજીયા આપણે નાખવા માંડશું. ફૂલ તેલમાં જ ભજીયા નાખવાના છે. ભજીયા નખાઈ જાય પછી ગેસ ધીમો રાખવાનો છે અને ધીમે આંચે ભજીયાને થવા દેવાના છે. થોડી વારે ભજીયા હલાવતા જઈશું. ભજીયામાં તેલ ચડે નહીં તેના માટે હું તમને એક ટીપ આપું છું, જેથી ભજીયામાં જરા પણ તેલ નહીં ચડે ને ભજીયા એકદમ નરમ બનશે. તો તેના માટે તમારે જ્યારે ભજીયા બનાવવાના હોય ત્યારે બધી સામગ્રી તૈયાર કરીને પહેલાં તેલ ગરમ થવા મૂકી દેવાનું. ત્યારબાદ ભજીયાનું બેટર બનાવવાનું. અને ભજીયાનું બેટર વહેલું બનાવીને મૂકી દેવાનું નથી. જ્યારે ભજીયા બનાવવાના હોય ત્યારે જ તેલ મૂકીને જ બેટર બનાવવાનું. બેટર બનાવવા માટે સૌપ્રથમ તપેલીમાં ખાવાના સોડા નાખીને લીંબુનો રસ નાખવાનો. 2 સેકન્ડ પછી નમક અને આદુ લસણ બધી સામગ્રી ઉમેરી દેવી. આ ટીપ ફોલો કરવાથી તમારા ભજીયા એકદમ નરમ અને ઓઇલ ફ્રી બનશે. ભજીયા થઈ ગયા છે એટલે કાઢી લઈશું. સો ગાઈસ, તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો આ ચેનલ. નથી જે મજામાં ખાલી વાવટા સજામાં એવો આડનો પ્રવાસી ગોદીલો. ગોદીલો તમે ગોદીલો 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 તમે ગોદીલો ગોદીલો. નથી જે મજામાં ખાલી વાવટા સજામાં એવો આડનો પ્રવાસી ગોદીલો. કાળેથી જા તું જા, દરિયેથી જા તું જા, કાળેથી જા તું જા. ગોદીલો તમે ગોદીલો ગોદીલો. કાળેથી જા તું જા જા, દરિયેથી જા તું જા, કાળેથી જા તું જા. ગોદીલો તમે ગોદીલો ગોદીલો.
ને કાળો ખાન ગરબે ઘૂમે ભૂલી ભાન રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે આંખો માંડીને જુએ ગામ હે ગોરી રાધા ને કાળો ખાન ગરબે ઘૂમે ભૂલી ભાન રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે જગની રીતનું શું કામ રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે આંખો માંડીને જુએ ગામ હે ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન પશ્ચિમના રાધા